મને આજે એક વાતની ખુશી ખૂબ જ થઈ રહી છે કે છેલ્લા એક અઠવાડિયાથી પ્રધાનમંત્રી મોદીજીએ જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લખેલા લખાણની વિરુદ્ધ જુઠ્ઠાની વાતો કરીને કોંગ્રેસનું મેનિફેસ્ટો ઘરે ઘરે આખા ભારત દેશમાં પહોંચી ગયો। 4 જૂન પહેલા પ્રધાનમંત્રીજીએ જે કાર્ય કર્યું છે, રિઝલ્ટ આવતા પહેલા પોતાના પદ મુક્ત થતા પહેલા જે વ્યક્તિઓએ કોંગ્રેસનું મેનિફેસ્ટો નતો વાંચ્યો, આજે એ લોકો પણ inc.in ની વેબસાઇટ પર જઈને કોંગ્રેસનું મેનિફેસ્ટો ડાઉનલોડ કરીને વાંચી રહ્યા છે અને ઘરે ઘરે કોંગ્રેસે આપેલા 300 ન્યાય ઘરે ઘરે પહોંચી ગયા છે। સાથે સાથે એ કહેવા માંગુ છું કે સેમ પિત્રોડાજીએ જે બયાન આપ્યું છે એ એમનું ઇન્ડિવિજ્યુઅલ બયાન છે અને એને કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટો અથવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી। એની સ્પષ્ટતા એમને પોતે આ બયાન આપ્યા પછી કરી ચૂકેલા છે। એમને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની જે ઇકોનોમિકલ પદ્ધતિ હોય છે એના વિશે ચર્ચા કરી છે। એમને ક્યાંય પણ એવું નથી કીધું કે ભારત દેશ સાથે આ સંલગ્ન હોઈ શકે કે ના હોઈ શકે, પરંતુ વાસ્તવિકતા આપણા દેશની એ છે કે તમે જાણો છો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ થોમસ પિકેટી જે ફ્રાન્સમાં પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબના એક અગ્રણી છે, ખૂબ જ મોટા ઇકોનોમિસ્ટ છે। તમે જો કે એમને એક પેપર રજૂ કરેલું છે, આ પેપરમાં ઇન્કમ ઇનઇક્વાલિટી એટલે કે આર્થિક અસમાનતા ભારત દેશમાં જે ભારત દેશના કરોડપતિઓ છે, મધ્યમ વર્ગ છે અને જે ગરીબો છે એની વચ્ચેનો એક ગ્રાફ બતાવ્યો છે। સાથે સાથે એમને સંપત્તિ, ભારત દેશમાં જે સંપત્તિની 2022-23માં ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા, સંપત્તિ અસમાનતા આવી ચૂકી છે એના વિશેનો આ ગ્રાફ તમે જોઈ શકો છો। ખૂબ જ ડેન્જરસ ગ્રાફ છે। થોમસ ભાઈએ એવું પણ કીધેલું છે કે જ્યારે બ્રિટિશ રાજ હતું ભારત દેશમાં એના કરતા પણ કપરી પરિસ્થિતિનું નિર્માણ 2022-23 સુધીમાં થઈ ચૂક્યું છે કે ગરીબ ગરીબ બની ગયો છે, અમીર અમીર બની ગયો છે। અરે ભાઈ, રાહુલ ગાંધીજીએ તો ચોખ્ખી વાત કરી કે કેમ એવો એક્સરે ના થવો જોઈએ, કેમ એવી આર્થિક સર્વે ના થવો જોઈએ આપણા દેશમાં કે એ સર્વે કર્યા પછી ભારત સરકાર, આવનારી નવી ભારત સરકાર એવી નીતિઓ બનાવી શકે કે જેમાં ગરીબો પણ સ્ટર્લિંગ જેવા હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરી શકે, ગરીબો પણ મુંબઈના તાજ હોટેલમાં જઈને જમવાનું ખાઈ શકે, ચા કોફી પી શકે। કેમ આપણા દેશમાં ટોપ કેટેગરી લક્ઝરી વાતો માત્ર ને માત્ર અમીરો માટે હોય છે, ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે નથી હોતી? આ રાહુલ ગાંધીજીએ ખૂબ જ સ્પષ્ટ કરી। સાથે સાથે તમે વિચારો કે પ્રધાનમંત્રીજી અને ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં ભારત દેશના જે 80 કરોડ ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે એની ગર્વની વાત કરવામાં આવી છે। હું આ પેનલમાં બેઠેલા તમામ લોકોને ને હેમંતભાઈ તમને પણ પૂછવા માંગુ છું, શું આપણા દેશ માટે ને આપણી માટે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપીએ છીએ ગર્વની વાત છે? બિલકુલ નથી, આ શરમની વાત છે આપણા માટે। તમે જો કે આજે દેશમાં 22 ઉદ્યોગપતિઓ, એ પણ ઓક્સફેમનો રિપોર્ટ જણાવે છે, માત્ર 22 ઉદ્યોગપતિઓ સાથે ઇક્વિવેલન્ટ ટુ ભારત દેશની 70 કરોડની જનતા બરાબર પૈસા અને સંપત્તિ છે। શું આપણા માટે આ શરમની વાત નથી? બિલકુલ છે। તમે જો કે આજે દેશમાં દર 1 કલાકે એક ખેડૂત અને દર 1 કલાકે 2 યુવા વર્ગ આત્મહત્યા કરી રહ્યા છે। કેમ કરી રહ્યા છે? કારણ જાણવાનું। શું આપણી પાસે અધિકાર નથી? શું આપણી દેશની 140 કરોડની જનતા પાસે અધિકાર નથી? બિલકુલ છે। તો જે આ આર્થિક અસમાનતાની વાત એક મોટો સબ્જેક્ટ બની ગયો છે, હેમંતભાઈ અમે તો ઈચ્છીએ કે પ્રધાનમંત્રીજી કહે છે 2047 સુધી વિકસિત ભારત બનશે, અરે અમે તો કહીએ છીએ 2035 સુધી બની જાય। કોંગ્રેસ પાર્ટી એમાં સહભાગી બનવા માંગે છે। અમે પણ 75 વર્ષમાંથી 55 વર્ષ ભારત દેશના ઉત્થાન માટે કામગીરી કરી છે, ભારત દેશમાં તમામ સરકારી સંપત્તિઓનું નિર્માણ કર્યું છે, પરંતુ એ ત્યારે જ પોસિબલ છે જ્યારે આર્થિક અસમાનતા જેવા મોટા વિષય ઉપર આપણે કામગીરી કરીશું। તમે જો કે આજે જેટલો જીએસટી કલેક્શન થાય છે હેમંતભાઈ, તમને આંકડો જાણીને શોક લાગશે કે 50% ગરીબોમાંથી 64% જીએસટી નું કલેક્શન ભારત સરકાર પાસે થઈ રહ્યું છે। 64% ખૂબ જ મોટો આંકડો। તો એ ગરીબોને આપણે શું આપી રહ્યા છું? તો આપણી વાત કરું છું, એમાં હું પણ આવી ગયો, તમે પણ આવી ગયા। આ ગરીબોના ઉત્થાન માટે કઈ કામગીરી છેલ્લા 10 વર્ષમાં થઈ? ના થઈ શકી। ઉલટાનું જે શ્રમિકોની મનરેગા યોજના યુપીએની કોંગ્રેસ સરકાર 10 વર્ષ ચલાવી, 100 દિવસ આપ્યા હતા,
ભારતીય જનતા પાર્ટીએ તો 48 દિવસ કરી રાખ્યા. અમે તો શ્રમિકોને 400 રૂપિયા આપવાની વાત કરીએ છીએ. આજે પણ એક સરકારી આંકડા પ્રમાણે દેશમાં 20% ગરીબ શ્રમિકો એવા છે કે જે માત્ર 46 રૂપિયામાં આખો દિવસનું પોતાનું ગુજરાન કાઢતા હોય છે. શું આપણા દેશ માટે આ શરમજનક વાત નથી? એની આગળ એક જ સેકન્ડ તમને કહી દઉં હેમંતભાઈ, જે બીજો આક્ષેપ અમારા ઉપર લગાડ્યો, પ્રધાનમંત્રીજી કહે છે કે જો કોંગ્રેસ આવશે તો એના મેનિફેસ્ટો પ્રમાણે માતા બહેનોનું મંગલસૂત્ર વેચાઈ જશે, સોનું વેચાઈ જશે. અરે 55 વર્ષના કોંગ્રેસના કાર્યકાળમાં કોને સોનું વેચ્યું? પરંતુ એ 55 વર્ષમાં સૌથી વધારે સોનું લેવાવાળો વર્ગ હતો તો એ ભારતીય હતો. સેવિંગ્સ હતું તું લોકોનું હેમંતભાઈ, લોકોએ સોનું બચાવ્યું છે. અને હું આજે છેલ્લો એક સવાલ કરવા માંગુ છું પ્રધાનમંત્રીજીને, ભારતીય જનતા પાર્ટીના લોકોને, કે આરબીઆઈ માંથી આંકડો કરાવે કે દેશમાં છેલ્લા 10 વર્ષમાં જે બેરોજગારી અને મોંઘવારીના માહોલના કારણે મારી માતા બહેનોએ જે સોનું ગીરવે મોકલ્યું છે, કેટલું સોનું, કેટલા મંગળસૂત્ર ગીરવે મુકાયા છે છેલ્લા 10 વર્ષમાં, એનો આંકડો પ્રધાનમંત્રીજી સ્ટેજ ઉપરથી આપે, ભારતીય જનતા પાર્ટી સ્ટેજ ઉપરથી આપે. કેમ નથી આપતા? માત્ર જુઠ્ઠાણા ફેલાઈને ચૂંટણી લડવાની વાતો કરો છો. જો ખરેખર તમે દેશની પ્રગતિ ઈચ્છતા હો તો આર્થિક અસમાનતા ઉપર વાત કરવી પડશે, એના સિવાય દેશનો ઉદ્ધાર નથી.